આજે છે ધનતેરસ, તો તમને મારા અને મારા પરિવાર તરફથી ધનતેરસની હાર્દિક શુભકામના. તો આજથી દીવડા પ્રગટાવવાના છે, એટલે પહેલા તો ગયા વર્ષે બધા જ કોળિયા સાફ કરી અને બોક્સમાં ભરી દીધા હતા. ત્યારબાદ આંબા અને આસોપાલવના પાંદડા તોડી લાવી જેનું આપણે તોરણ બનાવવાનું છે. પણ અતુલભાઈ મને ફ્રી બેઠા દેખાણા એટલે મેં એ કામ એને સોંપી દીધું. પછી નરેશને થોડોક સામાન લેવા બજારમાં જવું હતું એટલે એ રથ લઈને બહાર ગયા અને સાંજે દીવડા પ્રગટાવવાના છે એટલે હું ફ્રી હતી એટલે મેં વાઈટું બનાવવાની શરૂઆત કરી. અને આ બાજુ કાકા ભત્રીજીએ બધા કોળિયા તૈયાર કરી અને એમાં વાઈટું રાખી અને તૈયાર કરીએ. ત્યારબાદ માયાબેને બહાર રંગોળી બનાવવાની હતી એટલે ગેરું લગાવી અને રંગોળીની જગ્યા તૈયાર કરી અને સાંજ પડી ગઈ એટલે દીવડા પ્રગટાવ્યા. ત્યાં જ નરેશ પણ બજારમાંથી ઘણો સામાન લઈને આવી ગયા ઘરે અને એ નવું તોરણ લાવ્યા હતા એટલે એ લગાવ્યું અને પછી બધા જ દીવડા પ્રગટાવી અને બહાર ગોઠવ્યા, જેનાથી આપણું ઘર ઝગમગી ઉઠ્યું. પછી આજે દિત્યાબેનનું પૂજન કરવાનું હતું એટલે પૂજાની બધી સામગ્રી લઈ અમે અમારા ઘરની નાનકડી લક્ષ્મીજીનું પૂજન કર્યું અને એની કુમકુમ પગલીઓ ઘરમાં પડાવી, જેથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય. ત્યારબાદ આપણા ઘરની લક્ષ્મી સાવરણી પણ કહેવાય એટલે એનું પણ પૂજન કર્યું. અને આજે જમવામાં પાઉંભાજી છે જે તૈયાર જ લાવ્યા છે એટલે હું પાઉં શેકતી ગઈ અને બધા લોકો બહાર ગરમા ગરમ પાઉંભાજી જમતા ગયા. જમીને પછી નરેશ પપ્પા માટે કપડાં લાવ્યા હતા તો એ જોયા અને પછી ફટાકડા ફોડવાના હતા એટલે અમે બધાએ થોડી વાર ફટાકડા ફોડ્યા અને પછી કાળી ચૌદશની રંગોળી બનાવી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.